Kami kena email. Nama apa? આપી દો. Kami kena email. Nama apa? અમારી રજૂઆત છે તો મેં 7 નંબરનું છે આવલાવાડી ચાલે છે. આમાં જે ભગવાન વ્યક્તિ છે એ અમને ઓળખતું નથી, અમે નથી ઓળખતા. બસ આમાં જે નંબર છે એ અમારા ગામના જ છે. દીકુભાઈ ભગાભાઈ જે છે ધારાસભ્ય એનું પીએમ છે. ખોટી રીતે રાજકીય કિનાપુરથી આપવામાં આવ્યું છે કે જે આ લોકો લોકસભામાં જે વિરોધનું મતદાન કર્યું છે એ લોકો ઉપર બધાના નામ 22 જણાના નામ લખ્યા છે. લોકો અમે આપના દ્વારા માધ્યમથી જે વેરિફિકેશન કરી જે રજૂઆત છે તો મેં 7 નંબરનું છે આવલાવાડી ચાલે છે. આમાં જે ભગવાન વ્યક્તિ છે એ અમને ઓળખતું નથી, અમે નથી ઓળખતા. બસ આમાં જે નંબર છે એ અમારા ગામના છે. દીકુભાઈ ભગાભાઈ જે છે ધારાસભ્ય એનું પીએમ છે. ખોટી રીતે રાજકીય કિનાપુરથી આપવામાં આવ્યું છે કે જે આ લોકો લોકસભામાં જે વિરોધનું મતદાન કર્યું છે એ લોકો ઉપર બધાના નામ 22 જણાના નામ લખ્યા છે. લોકો અમને આપના દ્વારા માધ્યમથી જે વેરિફિકેશન કરી જે ખોટી રીતે હેરાન કરવામાં આવે છે એની ઉપર કાયદેસર કાર્યવાહી. મારું નામ કાના મેણસી બારડ, બાદલપરાનો રહેવાસી છે, ગીર સોમનાથ જિલ્લો. અને જે મારું એસઆઈઆરની ટીમ જે મતદાન યાદીમાં જે નામ હતું એ નામ મારું અને મારી ઘરવાળીનું કાઢવામાં આવેલું છે. અને તાલાળાના ધારાસભ્ય શ્રીનો પીએ અને જે જાણ્યું એમાં આજોટાવાળો એક ભાઈ છે એના વાળા અરજી કરી અને તેને બાદલપરાનો પીએ પોતે એનો મોબાઈલ નંબર છે અને અહીંયા અરજી કરી અને અમે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર દીધેલું છે. મારું નામ બારડ હિતેશ ટીમા, ગામ બાદલપરા. જે આ રાજ્યની અંદર જે એસઆઈની પ્રક્રિયા ચાલુ છે એની અંદર જે 7 નંબરના ફોર્મ ભરવાનું અને નામ કમી કરવાનું, અમારા ગામ બાદલપરા ગામની અંદર ટોટલ 22 જણાના નામ રદ કરવાનું અને મારા પોતાના જ ઘરમાંથી 5 જણાના નામ રદ કરવાનું. આજે રદ કરવા માટે જે ડોક્યુમેન્ટ આપ્યા છે તે આજોઠા ગામનો વતની જે રામ દેવસિંહભાઈ રાણાભાઈ અને એ જે છે એ માધવની અંદર એ નોકરી કરે છે. અને એને અમને ફોન દ્વારા જાણકારી મેળવી તો એને કીધું છે કે મેં ભીખુ પરબત બારડને મારું આધાર કાર્ડ આપેલું છે અને એના નંબર છે, જે નંબર આવ્યા છે પીડીએફમાં એ નંબર ભીખુ પરબત બારડના નંબર છે. અને આજે અમારી ઉપર જે કિનાખોરી રાખી રહ્યા છે, આજે લોકસભા ગત લોકસભાની અંદરમાં જે અમે મતદાન વિરુદ્ધમાં મતદાન કરેલ એની આ કિનાખોરી રાખીને આ પ્રક્રિયા કરી રહ્યા છે. તો અમારું એવું કહેવાનું છે કે જે આવી ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે. રમેશભાઈ બારડ, ગામ બાદલપરા. અત્યારે ચૂંટણીના જે એસઆઈની પ્રક્રિયા ચાલુ છે, આ અનુસંધાને એક 7 નંબરનું જે ફોર્મ આવે છે એ અમારા બાદલપરા 269 બુથ નંબરમાં જે 22 લોકોના નામ 7 નંબરમાં રજૂ કરવામાં આવ્યા છે. જે ભરનાર વ્યક્તિ છે એ રામ દેવસિંહ રાણા કરીને છે, જે આજોઠાનો છે. અમે એની પાસે જાણ્યું અને ખરાઈ કરી છે. એ વ્યક્તિ એમ કહે છે કે મારું આધાર કાર્ડ જે તાલાળાના ધારાસભ્ય છે એના પીએ લઈ ગયા છે, બરાબર, ને એને કે મને આ કંઈ ખ્યાલ નથી, બરાબર. ને પોતે આ માધવ જે એ લોકોની ઓફિસમાં નોકરી કરે છે ને એ ફોર્મ જે ભરાણામાં 22 લોકોના જે અમારા નામ છે જે અમે લોકસભામાં જે મતદાન જે વિરોધમાં એ લોકોમાં થયા છે એ લોકોને જે અત્યારે એના જે પીએ છે વારે ઘડિયા મારી ઉપર કિનાખોરી રાખે છે ને અમે લોકોને હેરાન. ભીખુ પરબતભાઈ બારડ જે વર્ષોથી અમારા ગામમાં રહે છે ને ધારાસભ્યના તાલાળાના ધારાસભ્ય એને પીએ છે ને માધવમાં આ લોકોએ જે ફોર્મ ભર્યું છે ને એ સબમિટ કર્યું છે. અમે અત્યારે હાલમાં ડેપ્યુટી કલેક્ટરમાં એક આવેદનપત્ર આપ્યું છે, 22 લોકોની સાઇન લઈ ને આજે આવેદનપત્ર આજે અપાવ્યા છે. મારી માગણી એવી છે કે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે આમાં પૂરેપૂરી ખરાઈ કરી અમે વર્ષોથી જે રેપ જેટલા 22 લોકો અહીંયા રહે છે એની ખરાઈ કરી અને એ 7 નંબરનું જે ફોર્મ રદ કરવામાં આવે. જે વ્યક્તિએ આ ફોર્મ ભર્યું છે
એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જે SIR ની યાદી છે 7 નંબરનું ફોર્મ આવ્યું છે અમારી પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને મળ્યું છે. એમાં એ વ્યક્તિનું જે નામ છે કે રામદેવસિંહ રાણા, જે અજોઠાનો વ્યક્તિ છે, એનો આધાર કાર્ડ નંબર છે અને મોબાઈલ નંબર જે છે એ અમારા ગામના જે ધારાસભ્યના PA જે છે એના મોબાઈલ નંબર છે. અને એ જ વ્યક્તિ છે ભરનાર વ્યક્તિ, એને કીધું છે કે PA છે જે છે ભીખુભાઈ બારડ, એ મારી પાસેથી આધાર કાર્ડ લઈ ગયા છે. એ જે તાલાળાના ધારાસભ્ય છે માધવ અજોઠા, ભગવાનભાઈ બારડ, તાલાળાના ધારા એની ઓફિસ છે માધવ અજોઠા ત્યાં.